હવે અમારે જાણે વિધાનસભાની જે પેટા ચૂંટણી આવી ને તાણે અમારે પેટા ચૂંટણીમાં અમારા ઉમેદવાર જીતવા માટે આપણે વીર રચના કરી જ્ઞાનીબેન ઠાકોરે, એટલે ઠક્કર સમાજમાંથી અશોકભાઈ ઠક્કરને આપણે કાર્યની પ્રમુખ બનાવ્યા અને ચાલુમાં પ્રમુખ હું હતો, એટલે અમે બે પ્રમુખ બનાવ્યા, એક દરબાર સમાજ અને એક ઠક્કર સમાજ. એટલે એના પછી ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો મારી ભાઈ આવી અને નિવેદન એવું હાલતા હતા કે કોંગ્રેસ તો અત્યારે બે ભોન થઈ ગઈ છે, ઓંધળી થઈ ગઈ છે, એટલે બબે પ્રમુખ છે, એટલે કે કોંગ્રેસ પક્ષનું કોઈ ઠકાણું નથી. એટલે મારે હવે એમને એક ઉદાહરણ આપવું છે કે એક અત્યારે ભારતીય જનતા પાર્ટીના અમરતભાઈ માળી જે અત્યારે પૂર્વ પ્રમુખ છે, તો એમને પ્રમુખનો નશો જાતો નથી. અત્યારે ભાભર શહેરના અંદર ભાજપના શહેરની અંદર બે પ્રમુખો, એક અમરતભાઈ માળી અને એક નવા આપણે દરબાર સમાજના આગેવાન પરવીણસિંહ મનુભા રાઠોડ પ્રમુખ ચાલુ છે. તો આપણે અમરતભાઈ માળીને એક પ્રમુખનો એક રોફ જાતો નથી. એનું તમે એક તમને ઉદાહરણ આપું કે તમે જે ટેમ્પલર એમનું જુઓ ને, એક દાતા થયા છે, એમે ટેમ્પલરમાં એમને એવું લખાયું છે કે ભાભર શહેરની પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના અમરતભાઈ માળી, એવું એમને એક દોન કર્યું છે. એમને એવું એક કંકોત્રીમાં લખેલ છે, અત્યારે પોતે પૂર્વ પ્રમુખ છે. એટલે ભારતીય જનતા પાર્ટીને જે જિલ્લાના પ્રમુખ છે કીર્તિસિંહ વાઘેલાને કે અત્યારે જેવું સંગઠન ચલાવે છે, તો એમને બબે પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના ભાભર શહેર તો અમને ટોણા અને મેણા મારતા હતા. તો કીર્તિસિંહ વાઘેલાને મારી વિનંતી છે કે તમે આવી ભારતીય જનતા પાર્ટી કુમરી કરી અને વધળી ચલાવો છો, તો તમારા પક્ષમાં બે પ્રમુખ છે અને અમારા પક્ષમાં તો ખાલી ટેમ પૂરતા પ્રમુખ હતા. અને તમારા પ્રમુખ અત્યારે દાતામાં પ્રમુખ તરીકે રોફ જાતો નહીં, અમરત માળી લખાવે છે, તો એમનું ધોન દોરો, અમારું ધોન દોરવાની કોઈ તમારી હેસિયત નથી.